ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના પાંડેસરામાં ગતરોજ એક 4 વર્ષની બાળકીને કૂતરાઓએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી। શ્વાન આતંક મામલે સુરતના મેયર દક્ષેશ માવણીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે આ મામલે નક્કર કાર્યવાહી કરીશું, પરંતુ નોનવેજ ખાનારા લોકોને તેમણે સૂચન કર્યું કે નોનવેજ વેચતા લોકો અને ખાનારા લોકો કચરો ગમે ત્યાં ફેંકે છે અને એ ખાવા માટે શ્વાનો પ્રેરાય છે અને તે સમયે નજીકમાં નીકળતા લોકો પર શ્વાનો હિંસક બની જતા હોય છે, જેથી કરી આ લોકોએ સાવચેતી રાખવી જોઈએ। મેયરે પોતાના નિવેદનમાં દોષનો ટોપલો નોનવેજ ખાતા લોકો અને વેચતા લોકો પર ઢોળી દીધો હોવાની ચર્ચા હાલ શહેરભરમાં ચાલી રહી છે। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ગતરોજ પાંડેસરામાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે। પરિવારને હું સંવેદના વ્યક્ત કરું છું। ગઈકાલે પાંડેસરામાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે। પરિવારને હું સંવેદના વ્યક્ત કરું છું। લગભગ હમણાં જ અમે નવો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો 21/9/2024થી લગભગ 7,000 કૂતરાને રસીકરણ અને ખસીકરણ અમે કર્યા છે, પણ પાંડેસરા એરિયામાં ઘણા ડોગ બાઇટના કિસ્સા આવ્યા છે। એ એરિયાને આઈડેન્ટિફિકેશન કરી અને એ એરિયામાં જેટલા ડોગ છે એને કેપ્ચ કરી અને રસીકરણ અને ખસીકરણ કરશું, પણ હવે નક્કર પગલાંને આધારે અમે એનું મોનિટરિંગ કરી અને વિડીયોગ્રાફી કરી અને અમે રસીકરણ અને ખસીકરણ કરશું। બીજું, પ્રજાને પણ એક નમ્ર અપીલ કરું છું કે ઘણીવાર નોનવેજ ખાઈને કચરો રસ્તા પર નાખતા હોય છે। એ કચરો અયોગ્ય જગ્યાએ નહીં નાખો, યોગ્ય જગ્યાએ નાખો। ઘણીવાર અયોગ્ય જગ્યાએ રસ્તા પર કચરો નાખીને રાહદારી ઘણીવાર ચાલ્યા જાય છે ને એ કચરાને કૂતરાઓ ખાવા માટે કંઈ ને કંઈ ફંફોડતા હોય છે અને ત્યાંથી જે કોઈ રાહદારી નીકળે છે ત્યારે એ કૂતરું હિંસક બને છે અને આવી ઘટના થાય છે એવું અમારે ધ્યાન પર આવ્યું છે। ઘણી જગ્યાએ કેનાલ ઉપર ઘણા લોકો નોનવેજ વેચે છે અને નોનવેજ વેચીને એ લોકો થોડું ઘણું કચરો નાખીને એ લોકો ચાલ્યા જાય છે। એ કચરામાંથી ઘણીવાર ડોગ આવું નોનવેજ ખાઈને હિંસક બનતા હોય છે। તે બાબતે પણ અમે ચોક્કસ પગલાં આજે સવારે પણ ભર્યા છે। આવી ઘટના બીજી વાર ન થાય એ માટે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં અલગ બજેટ ફાળવી અને યોગ્ય પગલાં ભરવા જઈ રહ્યા છે। બીજું કે સુપ્રીમની ગાઈડલાઇન છે કે અમે જ્યાંથી ડોગને કેપ્ચ કરીએ છીએ ત્યાં અમારે 7 થી 8 દિવસમાં ડોગને છોડી દેવામાં આવે છે। ઘણીવાર અમે ડોગ નથી છોડતા, તેવા કિસ્સામાં અમારા ધારાસભ્ય અને એક કોર્પોરેટર પણ એક નાગરિકે કેસ કર્યો હતો કે તમે ડોગ અમારો છોડવા કેમ નથી આવતા। એટલે આવા કિસ્સામાં અમે પણ અમારા હાથ બંધાઈ જાય છે। પણ હવે જેટલી સંખ્યા છે આવનારા સમયમાં કે સુરતમાં ડોગ હાલમાં કેટલા છે એનું અમે ગણતરી પણ કરશું અને કેટલા ડોઝ આપીએ છીએ રસીકરણ અને ખસીકરણના તેની માટે અમે મોનિટરિંગ કરી અને આવા પગલાં ભરી અને વધારે આવા બનાવ નહીં બને એની માટે તકેદારી પણ રાખીશું। હમણાં અમે નવો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો છે। 21/9/2024થી લગભગ 7,000 શ્વાનોના રસીકરણ અને ખસીકરણ અમે કર્યા છે, પણ પાંડેસરા એરિયામાં ઘણા ડોગ બાઇટના કિસ્સા આવ્યા છે। એ એરિયાને આઈડેન્ટિફિકેશન કરી એ એરિયામાં જેટલા શ્વાન છે તેને લઈને ત્યાં રસીકરણ અને ખસીકરણ કરીશું, પણ હવે નક્કર પગલાંના આધારે એનું મોનિટરિંગ કરી અને વિડીયોગ્રાફી કરી અમે રસીકરણ અને ખસીકરણ કરીશું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।